નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આપણે કરંટ અફેરની સિરીઝ ચાલુ છે, તેમાં આજે બીજો વિડીયો અપલોડ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કરંટ અફેરનો જાન્યુઆરી મહિનાનું સંપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરેલી છે। જો તમારે જોવાનું બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ એન્જલ એકેડેમી સામંત ગઢવીનું છે, તેમાં ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર સંપૂર્ણ આપણે ચર્ચા કરવાના છીએ। જેમ વન લાઇનર કરંટ છે તેની આપણે ચર્ચા કરી છીએ। તો વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી મંત્રીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આમાંથી નીકળશે। અને વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા તૈયારી કરતા મિત્રોને શેર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય નહીં બગાડતા આપણે ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર જોઈ। પ્રશ્ન 1 છે, વડાપ્રધાન મોદીએ જામનગરના વનતારામાં આવેલા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। ત્યાર પછી, વનતારા એ રિલાયન્સ ગ્રુપ દ્વારા સ્થાપિત ખાનગી પ્રાણી સંગ્રહાલય છે। વનતારાને પ્રાણી મિત્રનો એવોર્ડ આપવામાં આવ્યો છે। તાજેતરમાં ગૂગલે ભારતમાં સૌથી મોટું કેમ્પસ અનંતની સ્થાપના બેંગ્લોરના મહાદેવપુર ખાતે કરી છે। ત્યાર પછી, તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝુમોઈર બિનાંદની ઉત્સવ આસામના ગુવાહાટી ખાતે ઉજવવામાં આવ્યો હતો। ત્યાર પછી, મધ્યપ્રદેશના માધવ નેશનલ પાર્કને ભારતનું 58મું ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી, આસામમાં આવેલું શીખના જુવાલાઓને ભારતનું 106મું રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, અલગ નોટમાં ખાસ લખજો। ત્યાર પછી, તાજેતરમાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની 2 દિવસની ભારતની મુલાકાતે હતા। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડમાં શિયાળુ પ્રવાસી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તમિલનાડુના ગંગોકોડની ખાતે ભારતના સૌથી મોટા સિંગલ સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ઉદ્ઘાટન કર્યું હતું। ત્યાર પછી, તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા વન્યજીવ સૃષ્ટિના સ્વાસ્થ્ય અને સંરક્ષણ માટે જૂનાગઢના પીપળિયા ગામે ગુજરાતના પ્રથમ નેશનલ પાર્ક રેફલર સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌ પ્રથમ નદીમાં રહેલી ડોલ્ફિનનો અંદાજ અહેવાલ રજૂ કર્યો છે। ભારતમાં અંદાજિત 6327 ડોલ્ફિન છે। સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ડોલ્ફિનની સંખ્યા નોંધાઈ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવાય છે। ત્યાર પછી, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા જી7 ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ પહેલ શરૂ કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં દેશની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી
અમદાવાદનો 26 ફેબ્રુઆરી 2025ના રોજ 614મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે વિશ્વ વન્યજીવ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચ. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના પ્રથમ સ્વચાલિત ઓટોમેટિક બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૃજનમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાજેતરમાં ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને યુનાઇટેડ કિંગડમ દ્વારા નાઇટહુડથી નવાજવામાં આવ્યા છે. ત્યાર પછી એવોર્ડની ચર્ચા કરી. ફિલ્મ ક્ષેત્રે 97મો ઓસ્કાર એવોર્ડ 2025, જેના વિશે આપણે જોઈ. સત્તાણુંમો ઓસ્કાર એવોર્ડ સમારોહ અમેરિકાના લોસ એન્જલસના હોલિવૂડ ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. ત્યાર પછી અનોરા એ શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો, જેનાથી તે સૌથી વધુ 5 પુરસ્કાર પ્રાપ્ત કરનારી ફિલ્મ બની છે. બેસ્ટ ફિલ્મ અનોરા. બેસ્ટ એક્ટર એડ્રિયન બ્રોડી, ધ બ્રુટાલિસ્ટ. બેસ્ટ એક્ટ્રેસ માઇકી મેડિસન, અનોરા. બેસ્ટ ડાયરેક્ટિંગ સીન બેકર, અનોરા. ત્યાર પછી આપણે જોઈ 7મા સ્પોર્ટ્સ સ્ટાર એસીસ એવોર્ડ 2025ની જાહેરાત. તાજેતરમાં 7મા સ્પોર્ટ્સ સ્ટાર એસીસ એવોર્ડ 2025નું આયોજન મુંબઈના તાજ મહેલ પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર એવોર્ડ પુરુષ PR શ્રીજેશ, હોકી. મહિલા મનુ ભાકર, શૂટિંગ. તાજેતરમાં ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં એકમાત્ર ભારતીય આસામના જીવવિજ્ઞાનની ડૉક્ટર પૂર્ણિમા બર્મનને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી રમતગમત ક્ષેત્રે જોઈ 9મી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC તેમજ યજમાની પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભારતની તમામ મેચો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ UAE ખાતે યોજવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ ફાઇનલમાં રોહિત શર્મા, પ્લેયર ઓફ ધ સિરીઝ સચિન રવિન્દ્ર. ત્યાર પછી તાજેતરમાં નાગપુર ખાતે આયોજિત રણજી ટ્રોફી 2024-25ની ફાઇનલ મેચમાં કેરળને હરાવીને વિદર્ભ વિજેતા બન્યું. આ ટુર્નામેન્ટનું આયોજન BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈ તાજેતરમાં વર્ષ 2025માં ચીનના હાર્બિનમાં 9મી એશિયન વિન્ટર ગેમ યોજાઈ હતી. એમાં માસ્કોટ હતું બિનબિન અને નીની, સાઇબેરિયન વાઘ. તાજેતરના થાઇલેન્ડના બેંકોક ખાતે પેરા આર્ચરી એશિયા કપ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું. ત્યાર પછી બંધારણનો આપણે થોડુંક કરંટ અફેર્સ જોઈ લઈએ. સૌથી લાંબા સમય માટે ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યરત આચાર્ય દેવવ્રત. તાજેતરમાં રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ઉપમુખ્યમંત્રી
પ્રવેશ શર્મા છે. તાજેતરમાં ભારતમાં 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં બિરબલ પાર્ટીના માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી પદ માટે નિયુક્ત થયા છે. તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા આપ્યા બાદ મણિપુરમાં સૌથી વધુ 11મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા. અનુચ્છેદ 356 મેઈતેઈ કુકી સમુદાય વચ્ચે વિવાદ. તાજેતરમાં સેબીના 11ના અધ્યક્ષ તરીકે તુહિન કાંત પાંડેની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજી સંબંધિત કરંટ અફેર્સ જોઈ. તાજેતરમાં નાસા દ્વારા સૂર્યના કોરોના અને સૌર પવનોનું અવલોકન કરવા પંચ મિશન લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં નાસા દ્વારા સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય પૃથ્વીની બહાર જીવનની સંભાવનાઓનું અન્વેષણ કરવું. તાજેતરમાં નાસા દ્વારા ચંદ્ર ઉપર પાણીની શોધખોળ માટે લુનર ટ્રેલબ્લેઝર ઉપગ્રહ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સપ્લેક્સિસ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં જાપાને રીમેઈ નામનું વિશ્વનું પ્રથમ હાઇબ્રિડ ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઇસરોએ 10 ટનનું વિશ્વનું સૌથી મોટું સોલિડ પ્રોપલ્ડ મિક્સિંગ ઉપકરણ વિકસાવ્યું છે. ત્યાર પછી જોઈ. તાજેતરમાં માઇક્રોસોફ્ટે વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપ મેજોરાના 1 વિકસાવ્યું છે. તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે જાપાનના પૂર્વ ફુજી ખાતે સંયુક્ત સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયનની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન થયું હતું. તાજેતરમાં આઈઆઈટી મદ્રાસ દ્વારા ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો. મુંબઈ પુણે રૂટ. તાજેતરમાં તમિલનાડુના કટ્ટુપલ્લી બંદર ખાતે મત્સ્ય 6000 સબમર્સિબલનું પાણીની અંદર વેટ ટેસ્ટિંગ પરીક્ષણ કરવામાં આવ્યું. મત્સ્ય 6000 સબમર્સિબલ ભારત સરકારના ડીપ ઓશન મિશન હેઠળ સમુદ્રયાન પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી સંરક્ષણ ક્ષેત્રે આપણે કરંટ અફેર્સની ચર્ચા કરીએ. તાજેતરમાં એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ ક્લબ એસ માટે ભારત અને રશિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના સબમરીને ઓપરેશનલને મજબૂત બનાવવા. ત્યાર પછી તાજેતરમાં ડીઆરડીઓ અને ભારત નૌકાદળે ઓડિશાના ચાંદીપુરા ખાતેથી ભારતની પ્રથમ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઇલ શોર્ટ રેન્જનું NASM SRનું સફળ પરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા MK3 ક્રૂઝ મિસાઇલનું નામ બદલી ગાંડીવ નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન વડું મથક નવી દિલ્હી ખાતે છે. હાલના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામત છે. તાજેતરમાં ઈરાને પોતાનું પ્રથમ ડ્રોન કેરિયર યુદ્ધ જહાજ મેર્ટિયર શહીદ બાધેરી લોન્ચ કર્યું છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરેલી છે. રેવન્યુ તલાટી માત્ર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની સિરીઝ ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જાન્યુઆરીનું કરંટ અફેર પૂર્ણ કરેલું છે, ફેબ્રુઆરીનું કરંટ અફેર આજે પૂર્ણ કરેલું છે. હવે પછીના વિડીયોમાં માર્ચ મહિનાનું કરંટ અફેર્સ આપણે લાવીશું, જે માર્ચ મહિનાનું મંથલી સંપૂર્ણ કરંટ અફેર્સ એન્જલ એકેડેમી સામંત ગઢવી દ્વારા બનાવેલું છે. તેની આજે આપણે માર્ચ મહિનાના નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જોડાવાનું બાકી હોય તો આજે જ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.